આપણે ફેરીમાંથી ઉતરીને આવી ગયા છીએ આપણે હવે અહીં એક બાજુમાં જ એક મોલ હતો તો હવે તમને બતાવું કે અહીંયા આપણે મોલમાં જઈએ જો આ રીતે આ એક મોલ છે અહીંયા આઉટડોર વર્લ્ડ એવું બધું છે આગળ એક મસ્ત મોટો મોલ છે થોડીક શોપિંગ કરવાની છે તો આપણે જોઈએ અહીંયા જો બોટ ને બધું પડ્યું છે આ મોલ બહુ મોટો છે જોઈ લો અહીંયા બધા રાખેલા છે ટેસ્લાના ચાર્જર પોઈન્ટ જોઈ લો અહીંયા બધી ટેસ્લા પડેલી છે ટેસ્લાના જ બધા એકો એક ચાર્જર પોઈન્ટ આપેલા છે તો આવી રીતે આ મોલ અને શોપિંગ સેન્ટરના હોય ને એમાં આવા ચાર્જિંગ પોઈન્ટ આપેલા હોય જેથી ઇલેક્ટ્રિક ગાડી હોય ને એ આપણે અહીંયા ચાર્જ કરી શકીએ આપણો મોલ આવી ગયો છે અહીંયા સામે આપણે જઈએ મોલની અંદર અહીંયાથી મોલની અંદર જવાનો રસ્તો હતો અહીંથી અંદર મોલની અંદર જવાનું અંદર જતા જ આવી સ્ક્રીન આવે એમાં આપણે જે જગ્યાએ જવું હોય ને એ સ્ક્રીન ઉપર આપણે ટાઈપ કરવાનું અથવા આપણને અહીંથી દેખાય તો આપણને લોકેશન ખબર પડી જાય આપણે આવી ગયા મોલમાં જોઈ લો અહીંયા એક કંપનીનો બધે એક શોરૂમ હોય છે બતાવું તમને આગળ હા જોઈ લો એક કંપનીના શોરૂમ છે બહુ મસ્ત મોટો મોલ છે એડોના અને પોર્સ અને બધી આવી ગયા અંડર આર્મરમાં આ જોઈ લો બધા ટી શર્ટ અને સ્વેટર ને એવું બધું છે જોઈએ આમાંથી આપણને શું પસંદ આવશે શૂઝ ને બધું આખું એનું બોલ છે આ જોઈ લો ક્રોક્સના રબરના બેગ રબરના અહીંથી આગળ જવાનો રસ્તો છે એમાં વચ્ચે આપણે જેમ ઇન્ડિયામાં નાના છોકરાઓને બેસવા માટેની ગાડી કેવી હોય બધી અલગ અલગ એવી રીતે આ ગાડી છે નાના જોઈ લો નાના છોકરાઓ હોય ને બેસીને જાય અને મજા આવે રિમોટવાળી હોય અને પોતે હકાવી શકે એવી કોઈ ગાડી બધી આ જો ટ્રેન જાય છે એમાં બધાને બેસાડીને તો આપણે આ અંડર આર્મર્સમાંથી લઈ લીધા છે ચંપલ હવે આપણે આવી ગયા ઓલ્ડ નેવીમાં ત્યાંથી આપણે થોડી ખરીદી કરશું આપણે ઓલ્ડ નેવીમાં મસ્ત બધા કપડાં ને બધા મસ્ત છે જોઈ લો તમે ઓલ્ડ નેવીના જો આ ટી શર્ટ ને બધું છે આવી રીતે ટી શર્ટ પેન્ટ ને બધા લેડીઝ જેન્ટ્સ બધા એના હોય એમાં આ જોઈ લીધું આપણે કેવા લાગીએ તો આપણે ઓલ્ડ નેવીમાંથી પણ કપડાં લઈ લીધા જોઈ લ્યો આ બેગ આપણું
એના પછી આપણે આવી ગયા બબલ ટીની શોપમાં, જે આપણને બહુ મસ્ત લાગે એટલે આપણે બબલ ટી પીવા આવી ગયા. આપણે આ મેંગોવાળી લીધી હતી, જોઈ લ્યો, મસ્ત હતી. હા, પછી અહીંયા છોકરાઓ માટેનું ગેમિંગ ઝોન હતું. જોઈ લો આમાં કેટલી બધી ગેમ હતી. આ પણ આખું છોકરાનું જેમ પ્લેગ્રાઉન્ડ હોય ને એની જેમ અંદર આખું હતું. કિડ્સ પ્લે સેન્ટર કરીને હતું. બધી નાની મોટી એક્ટિવિટી ને એવું બધું હતું. જોઈ લો, મસ્ત જમ્પિંગ ને એવા બધા લાગેલા હતા છોકરાઓને બહુ બધું. તો ફાઇનલી આપણે વેન્કુવરથી શોપિંગ કરીને પાછા વિક્ટોરિયા જવા માટે આવી ગયા આપણા ફેરી સ્ટેશને. જોઈ લો સામેથી એક મસ્ત મોટી ફેરી આવે છે. તમને ઝૂમ કરીને બતાવું. એમાં જો આગળના ડેક ઉપર કાર ને એવું બધું પાર્ક કરેલું છે એ દેખાય છે. કેટલી મોટી ફેરી છે. આમાં બેસવાની એટલી મજા આવે કે તમે વાત જ ન પૂછો. જો તમે કેનેડા આવતા હોય અને એમાંય ખાસ કરીને વેન્કુવર આવતા હોય તો વેન્કુવરથી વિક્ટોરિયાની ફેરીમાં બેસવું જ જોઈએ, કેમ કે એમાં તમને મસ્ત વ્યૂ ને બધું જોવા મળે છે એકદમ. તમને લાગતું હશે કે આ ફેરી આ સાઈડ જ કેમ આવે છે, બીજી આ બધી જગ્યા છે એમાં કેમ નહીં જતી હોય. તો ત્યાંથી વેન્કુવરથી અલગ અલગ જગ્યાએ, જેમ કે નનાઈમો છે, વિક્ટોરિયા છે, એ રીતે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાની ફેરી હોય. તો એના બધાય અલગ અલગ એના સ્ટેન્ડ હોય કે આનું વેન્કુવરનું છે, વેન્કુવરથી વિક્ટોરિયા જાય તો એને અહીંયા આવવાનું છે. નનાઈમોવાળી ફેરી હોય તો એની બીજી જગ્યાએ છે. એવી રીતે બધું છે. જોઈ લો ફેરી આવી ગઈ. તો આપણે ફેરીમાં બધાયથી પહેલાં આવી ગયા હતા. જોઈ લો આ બધી સીટ ખાલી હતી એટલે આપણે જે સીટ ઉપર બેસવું હોય એ સીટ આપણે ગોતી અને બેસી ગયા હતા. જોઈ લો અહીંથી આ બધાય માણસો અંદર આવે છે ને અહીંયા બધું આવી રીતે બેસવાનું છે. તો આપણે આ વિન્ડો પાસેની સીટ જોતી હતી કેમ કે ત્યાંથી વ્યૂ મસ્ત દેખાય એટલે આપણે અહીં બેસી ગયા. તો બહારનો વ્યૂ દેખાય અહીંથી. આપણે જોઈ લો બહારની સાઈડ આવી ગયા. બહાર નીકળતા જ સામેથી બીજી ફેરી આવે છે. જોઈ લો કેટલી મસ્ત લાગે ફેરી જતી હોય તો. આ જોઈ લો સામે બધા પર્વત દેખાય, એની ઉપર કેવો સ્નો પડેલો છે. એટલે વેન્કુવર સાઈડના છે. આ એક બીસી ફેરી જાય છે. આપણે વેન્કુવરથી નીકળી ગયા અત્યારે અને ડાઉન ટાઉન જોઉં તમને બતાવું થોડું થોડું. હા, ડાઉન ટાઉન. આ વખતની ફેરી આખી અલગ છે. આ વખતની ફેરીમાં જો આવી રીતે આમાં લાંબો અહીંયા ડેક છે આગળ અને અહીંથી આમ સાઈડમાં અહીંયા બેસવાનું હોય આવી રીતે બધી જગ્યાએ. આગળથી આ રસ્તો અહીંથી બધે જો આ ઇમરજન્સીની બોટ છે અહીંથી જોઈ લો. આ બધું કેવો મસ્ત વ્યૂ છે, મસ્ત તડકો છે. અમે પોર્ટ દેખાય છે. આમાં 4 ફ્લોર છે. આપણે આગળ જાશું અહીંથી જવાનો રસ્તો છે કે નહીં. તો આ એક સામે માઉન્ટેન દેખાય છે, એની ઉપર સ્નો પડેલો છે. તમે જોઈ લો. આપણે આઈફોનનું માંથી ઝૂમ કરીને તમને બતાવું કે કેટલો મસ્ત દેખાય છે.
જોઈ લ્યો સ્નો પડેલો છે તો કેટલો મસ્ત દેખાય છે આખો. આ જોઈ લ્યો આ વખતે આવ્યા એ પણ અલગ ફેરી છે. એનું નામ છે જોઈ લો, એ નામ લખેલું દેખાય એમાં. અલગ અલગ ફેરીના અલગ અલગ નામ હોય. આવી રીતે છે. આ આગળનો પાર્ટ તો બહુ આગળ છે. આવી રીતે આ જો ઉપરનો સન ડેક છે, ત્યાંથી અહીંથી બધું દેખાય. આવી રીતે અહીંયા આગળ બેસવાની જગ્યા હોય. આ બધું ખુલ્લું છે એકદમ. પાછળનો તમે નજારો જોઈ લ્યો કેવું દેખાય મસ્તનું. બરો તો ઠંડો ઠંડો થોડો થોડો પવન આવે. બાકી મજા આવે. જોઈ લ્યો આ ચીમની દેખાય છે. આવી રીતે આખો આગળ છે. આ સાઈડ છે. અહીંથી તમને આમ પાછળ નાખો એવું દેખાતો હશે. આ જોઈએ આ ઉપરનો ફર્સ્ટ ડેક છે, જેને સન ડેક કહેવાય. એ રીતે અહીંયા બધી ઇમરજન્સી એરિયા હોય. અહીંયા આપણે જઈને આવી રીતે બધું અલગ અલગ છે. અને બધા એન્જિન, ફેન, બેટરી ચાર્જિંગ એરિયા. અહીંથી આ સીડી છે નીચે જવાની, પણ અહીંથી આપણે નથી. અહીંયા આગળ પણ એક આવો એરિયા હોય જ્યાં કાચથી કવર કરેલું હોય. ત્યાં પણ બેસી શકીએ. આ જોઈ લ્યો આ છે એ આપણે બીસી ફેરીમાં જે જોબ કરતા હોય એ હોય. દરેક ક્રૂ હોય એના. અહીંયા બધે જો આ બેસવાની અહીંયા ઉપર એ સીટિંગ છે. અહીંયા બેસીને આમ જોઈ શકાય પાછળનો વ્યૂ કેવો આવે. બધું તમને બતાવવું અહીંથી. આ બધે ક્રૂને જવા માટેનું. આવી રીતે પર શું શું છે જોઈ લો. કોસ્ટલ કેફે ડેક 454. અંદર જવાનો રસ્તો. પછી આપણને ભૂખ લાગી હતી એટલે આપણે ખાઈ લીધા સમોસા. મજાના પહાડો વચ્ચેથી આપણે આપણી ફેરી જાય છે. એકદમ મસ્ત લાગે. જોઈ લો આખો વ્યૂ. આખો આ જે રસ્તો દેખાય ત્યાંથી આમ આવી આ રીતે આખો ટર્ન લઈ મસ્ત મોટા મોટા પહાડોની વચ્ચેથી જાય છે. એમ આગળથી બતાવું તમને. જોઈ લો અહીંથી કેટલા નજીક છે એકદમ. પછી અહીંથી આગળથી ટર્ન લે.
જોઈ લો, અહીંથી આગળથી આ ટર્ન લઈશ. અહીંયા એક બીજી નાની બોટ છે, જોઈ લો આખો આ. પડે કે જો આખું આમ ટર્ન લે છે. જો મસ્ત વ્યૂ છે. માં જો અહીંયા આની ઉપર બધા રે નાના નાના ઘર દેખાય ને. ઘર તો મોટા છે પણ આપણને અહીંથી નાના દેખાય છે. આ કેટલું મોટું અહીંથી ઘર દેખાય. આખો ટર્ન લઈ લીધો. ઉપરના ડેક ઉપર આવી ગયા. આખો જે રસ્તો દેખાય ત્યાં આ રીતે ટર્ન લીધો. પછી સામે બીજી ફેરી જાય છે. તો મિત્રો તમે જોયું આપણો વેન્કુવરથી વિક્ટોરિયાની ફેરીનો વ્લોગ. તો તમને કેવો લાગ્યો આ વ્લોગ જરૂરથી કોમેન્ટ કરજો. અને આ વ્લોગ બહુ મોટો છે કેમ કે તમને બધાય વચ્ચે આવતા કુદરતી દ્રશ્ય અને ફેરી રાઈડ કેવી હોય, એમાં કેટલા ફ્લોર છે, કઈ રીતે હતું એ બધું તમને બતાવ્યું. અને પછી ફેરીમાંથી ઉતર્યા એટલે બહુ થાકી ગયા હતા એટલે પછી વિડીયો શૂટ ન કર્યો. અત્યારે ડાયરેક્ટ ઘરે આવી અને પછી આ વિડીયો ચાલુ કર્યો પાછો, કેમ કે બહુ 1.5 કલાકની ફેરી હોય તો બહુ થાકી ગયા હતા. તો જોજો તમે આ વિડીયો, તમને વિડીયો કેવો લાગ્યો તો આપણા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ જો તમે વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે આગળ નવા વ્લોગમાં.